સુરત શહેરમાં નબીરા જાણે કે બેફામ બન્યા છે। ડુમસના દરિયા કિનારે હંકારી હતી લક્ઝુરિયસ કાર। પ્રતિબંધિત હોવા છતાં પણ કાર લઈને દરિયા કિનારે ઘૂસ્યા હતા। દરિયાની રેતીમાં ફસાઈ જતા લક્ઝુરિયસ કાર બહાર કાઢવી મુશ્કેલ બની હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ડુમસ પોલીસના દરિયા કિનારા પર પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આ ઘટના સામે આવી છે સુરત શહેરમાંથી। શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે। ડુમસના દરિયા કિનારે હંકારી હતી લક્ઝુરિયસ કાર। પ્રતિબંધ હોવા છતાં પણ કાર લઈને દરિયા કિનારે ઘૂસ્યા હતા। દરિયાની રેતીમાં આ લક્ઝુરિયસ કાર ફસાઈ ગઈ હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સુરતની આ ઘટના છે। પ્રતિબંધ હોવા છતાં પણ દરિયા કિનારે લક્ઝુરિયસ કાર લઈને યુવકો પહોંચ્યા હતા, પરંતુ કાર ફસાઈ ગઈ હતી। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોન લાઈન પર। બળદેવ, જણાવશો કે સુરત શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે। પ્રતિબંધ હતો છતાં ડુમસના દરિયા કિનારે કાર હંકારી હતી। સુરતની આજે ડુમસ દરિયા કિનારો છે ત્યાં મોટી સંખ્યાની અંદર જે સહેલાણીઓ છે તે ફરવા જતા હોય છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી અવારનવાર એ રીતની જે ફરિયાદો મળતી હતી કે કેટલાક કિસ્સાઓ છે કે દરિયા કિનારે જે રીતે બાઇક હોય અથવા તો ફોર વ્હીલર કારની અંદર જે સ્ટન્ટ કરતા હોય છે ને ત્યારે જે કાર છે અથવા જે દરિયા કિનારે ફસાઈ જતી હોય છે અને લોકોનો જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે। છતાં પણ લોકો છે તે સુધારવાનું નામ નથી લેતા, કારણ કે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે રીતે વાયરલ થયો છે કે એક મર્સિડીઝ કાર છે તે ડુમસના દરિયા કિનારે જે અંદર સુધી જે ગાડી છે તે લઈ જવામાં આવી અને તેના કારણે ગાડી હતી તે અંદર ફસાઈ હતી અને તેના કારણે તે ગાડીને ભારે નુકસાન થયું છે। પણ બીજી બાજુ જે રીતે મહત્વની વસ્તુ એ છે કે ડુમસ પોલીસ ચોકી બનાવવામાં આવી છે, છતાં પણ જે રીતે પોલીસની જે નિષ્ક્રિય જે કામગીરી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે માત્ર આ પોલીસ ચોકી બનાવવામાં આવી છે કે આવા નબીરા જે ફોર વ્હીલ લઈને જતા હોય છે તેમને રોકવાનું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની જે રીતે પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસ જ્યાં જે પેટ્રોલિંગ હોતું નથી ત્યાં જવાનો હોતા નથી ને તેના કારણે આ રીતના જે નબીરાઓ છે તે ગાડી લઈ અને દરિયા કિનારા સુધી પહોંચી જતા હોય છે ને સાથે સાથે જે સહેલાણીઓ હોય છે તે સહેલાણીઓને પણ ક્યાંક નુકસાન કરતા હોય છે, સ્ટન્ટ કરતા હોય છે, એટલે લોકોનું જીવનું જોખમ રહેલું છે। સાથે સાથે જે કાર ચલાવતા હોય છે નબીરાઓ તેમનું પણ ક્યાંક જોખમ રહેતું હોય છે, કારણ કે અગાઉ પણ અનેક આવી જે ઘટનાઓ છે તે બની ચૂકી છે। કાર છે તે દરિયા કિનારે ફસાઈ હોતી હોય અને ત્યારબાદ તેને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવતી હોય છે। ત્યારે વધુ એક જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે ડુમસ પોલીસ દ્વારા કેટલી કડકાઈ વર્તવામાં આવે છે, કારણ કે આ રીતની ઘટનાઓ છે તે સતત અવારનવાર બનતી હોય છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।